दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। આપણે અદ્ભુત હરિસ્મૃતિની કથા સાંભળીએ છીએ। હરિસ્મૃતિ અંતર્ગત લીલા ચિંતામણી। તો આપણે કાલે શું જોયું તો કોણ કહેશે? હા, ઓકે, અમદાવાદમાં રંગ ઉત્સવ કર્યો હતો। બીજી કઈ લીલા આવી હતી? વરલીના ભાણ ખાચરની, બરોબર। આ લીલાઓ જો યાદ રહી જાય, અંતકાળે યાદ આવે તો ભગવાન ધામને પામશે જીવાત્મા। મહારાજે વચનામૃતમાં કીધું, પ્રથમના ત્રીજા વચનામૃતમાં, જે અવતારે કરી જે કાંઈ લીલાઓ કરી હોય એ લીલાઓ જો અંતકાળે યાદ આવી જાય તો મહારાજ કે જીવાત્મા પરમ પદને પામે છે। અને એની માટે આપણે બધો દાખલો કરવાનો છે। આ એક્ઝામ એવી છે કે આવવાની કમ્પલસરી છે, પણ એ ડેટ ફિક્સ છે નહીં। પહેલાના સમયમાં કેમ કહેતા? પહેલાના સમય એટલે પહેલાના રાજનીતિજ્ઞો ન કહેતા, રામલલ્લા બિરાજમાન થશે, રામ મંદિર બનાશે, પણ તારીખ નહીં કહીએ। એમાં આપણી તારીખ નક્કી છે, જન્મા છીએ એટલે એ કન્ફર્મેશન છે કે મરવાનું તો છે, પણ તારીખ કહેશું નહીં। હવે તારીખ નહીં કહીએ એટલે તારીખ ગમે ત્યારે આવશે, એ આવી જાય તારીખ, એની માટે આપણે તૈયાર રહેવાનો છે। હા હા, ઠેલો ભરીને તૈયાર રહેવાનું છે। એટલે એ ગમે ત્યારે ટાઈમ આવશે ત્યારે પુણ્યરૂપી કર્મો સાથે લઈને જવાનું છે। અને એમાં જો ભગવાનની અંતકાળે સ્મૃતિ થઈ હોય, મહારાજે પ્રથમના 56મા વચનામૃતમાં કીધું, કોઈ જીવાત્મા હોય એમને અંતકાળે જો સ્વામિનારાયણ નામ લેવાઈ જાય તો મહારાજ કે જીવાત્મા બેડો પાર થઈ જાય છે, ભગવાનના ધામને પામે છે। એટલે એવું અદ્ભુત આપણે ભગવાનની સ્મૃતિ રહે એની માટે આપણે હરિસ્મૃતિ સાંભળીએ છીએ। એમાં અદ્ભુત અદ્ભુત લીલાઓ મહારાજ કરે છે। એની એ લીલાઓની અંદર આજે આપણે ક્યાં પહોંચ્યા છીએ? રંગોત્સવની અંદર। કેમાં? રંગ ઉત્સવની લીલા એવી છે કે આપણે બધાને રંગ ઉત્સવ રમવું ગમે, કારણ કે ભારતીય સંસ્કૃતિ છે ને ઉત્સવ પ્રિય સંસ્કૃતિ છે। કેવી? આપણે કાંઈક ને કંઈક ઉત્સવ આવ્યા જ હોય, કોઈ એમ ના કહી દે કે આપણે ઉત્સવ નહીં આવે। મહિનામાં એકાદો બે હોય જ તેમ। જો ઉતાસણી આવશે, પછી પાછા આ ખીયર જાય, પછી હોળી નહીં આવશે, હોળી જાય પછી રામનવમી, વસંત પંચમી ને એમ કરતા કરતા આગળ જન્માષ્ટમી, બધા ઉત્સવ આવ્યા જ કરે। મહાશિવરાત્રી હમણાં આવશે, એટલે કાંઈક ને કાંઈક ઉત્સવ આવ્યા કરે ને એ ઉત્સવની અંદર ઉત્સવ એટલા માટે ઉજવાય કે એની અંદર આપણે ભગવાનનું દિવ્યપણું, ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય એન તેન પ્રકારે। અદ્ભુત મહારાજ હોળીનો ઉત્સવ, વસંત પંચમીનો ઉત્સવ મહારાજ કરતા હોય એની પંક્તિઓ નિષ્કળાનંદ સ્વામી લખે છે। હે વસંતે વસ્ત્ર પહેરી વસંતી દ્રગે દીઠા છે, વસંતે વસ્ત્ર પહેરી વસંતી દ્રગે દીઠા છે, તાતે ખેલ કરતા તે દ્રગે દીઠા છે, અબીર ગુલાલ નખતા દ્રગે દીઠા છે, અબીર
અબીર ગુલાલ નખતા દગે દીઠા છે શોભાન જાય કઈ બખતા દગે દીઠા છે કર લઈ ગુલાલ ના ગોટા દગે દીઠા છે કર લઈ ગુલાલ ના ગોટા દગે દીઠા છે નિજ જન પર જોઈ મોટા દગે દીઠા છે વળી પિચકારી નાખતા દગે દીઠા છે વળી પિચકારી નાખતા દગે દીઠા છે કરતા ખેલ બહુ મન ગમતા દગે દીઠા છે કરતા ખેલ બહુ મન ગમતા દગે દીઠા છે નિષ્કાંત સ્વામી કે મહારાજને અમે ખોબે ને ધોબે ગુલાલ નાખતા જોયા છે. કર લઈ ગુલાલના ગોટા ગુલાલ હોય એને મહારાજ કે અમે નિષ્કાંત સ્વામી કે અમે મહારાજને નાખતા જોયા છે. પછી વળી પિચકારી નાખતા પિચકારી હાથમાં લઈને બધા ઉપર નાખીએ એવા પણ અમે દર્શન કર્યા છે. તો મહારાજ અદ્ભુત અદ્ભુત બધી જગ્યાએ લીલાઓ કરતા. એમાં ગઢપુરની અંદર ફૂલદોલનો ઉત્સવ કર્યો. એ ફૂલદોલનો ઉત્સવ કર્યો ને એમાં મહારાજે બે ટુકડી પાડી કે એક સંતોની ટુકડી ને એક મહારાજને સખાઓની ટુકડી. જે હારે મહારાજને હારે દાદા ખાચર હોય, સોમલો ખાચર ને સુરા ખાચર, માતરો ધાધલ ને આજે બધા કાઠી દરબારો મહારાજને સખા હતા એ એક સાઈડ એમની ટુકડી. હવે એમાં ઠરાવ એવો કરેલો હારી જાય એને વસ્ત્રો આપી દેવાના, ઉતારી દેવાના. ઠરાવ નક્કી થયો, સરસ મજાનું રમવાનું શરૂ નક્કી થયું એટલે બે ટુકડીની અંદર મહારાજે આજ્ઞા થતા રમવાનું શરૂ થયું. અને એવું શરૂ થયું, એવો રંગ જામ્યો તે હવે સંતો તો કેટલા બધા હોય અને હવે સખાન મહારાજને માંડ 20-25 બહુ તો કેટલા થાય. અને જ્યારે સંતોની ફોજ તો મોટી હતી. પછી બધા એક સાઈડ એટલે થઈ ગયા એટલે મહારાજ અને સખાઓ બધા હારી ગયા. મહારાજ હાર્યા એટલે નિત્યાનંદ સ્વામી શું કર્યું, મહારાજના હાથમાં સોનાના કડા પહેર્યા હતા એ ઉતારી લઈ લીધા અને ફરી વાર પાછું રમવાનું શરૂ થયું. અને રમવાનું શરૂ થયું એટલે મહારાજ ફરીવાર અકળાણા. કારણ કે કોઈ ગુલાલ નાખી જાય, કોઈ પિચકારી મારી જાય, તો કોઈક તો બ્રહ્માનંદ સ્વામી જેવા બળવાન શરીર આખા ઘડા લઈને મહારાજ માથે ઢોળી દે. અને એવા બધું રંગડો જામ્યો તે મહારાજ અકળાણા. એવા અકળાણા તે લીમડા ઉપર ચડી ગયા. હવે લીમડા ઉપર ચડી ગયા ને તેમાં સ્ત્રી ભક્તો આ સાઈડ ઉભા હતા, એમને લાભ થઈ ગયો અને મહારાજના દર્શન થયા. હવે રમતા હોય એમાં કઈ દર્શન થાય નહીં બહુ. હવે લીમડા ઉપર ચડી ગયા એમાં દર્શન થયા, પણ હવે લીમડા ઉપર ચડ્યા પછી બીજી વાર અકળાણ કે ઉતરવું કેમ, ઉતરવા માટે કંઈક જોઈએ ને. પછી મહારાજ મૂળજી બ્રહ્મચારી કીધું, બ્રહ્મચારી એ મૂળજી બ્રહ્મચારી આવો. મૂળજી બ્રહ્મચારી આ ઘેરા ઉભ્યા તો મૂળજી બ્રહ્મચારી હાથ કર્યો, મહારાજ પાસે આવતા હતા. એમાં હવે ડોશ બધી સ્ત્રી ભક્તો આડા હતા. હવે બ્રહ્મચારી બધાને કહેતા એ છેટે રહો છેટે રહો છેટે રહો. બધાને છેટે રે કરતા કરતા એમાં થયું એવું કે એક ડોહીમાં કોઈક મૂળજી બ્રહ્મચારી જરીક અડી ગયા અને બ્રહ્મચારીને અડી ગયા. બ્રહ્મચારીને મગજ ગયો. બ્રહ્મચારી કે આ રાંડ આમે એડી ને આમે એડી. પછી તો બે આસુડા કરે આઘા રહ્યો, હવે આઘા રહ્યો. એમ કરતા કરતા મહારાજ પાસે પહોંચી ગયા. લીમડા થડ પાસે પહોંચીને મહારાજ કે મહારાજ એ કૃપાનાથ મારા ખંધોલા ઉપર બેસી જાઓ. અને મહારાજને કીધું ખંધોલા ઉપર બેસી ગયા. મહારાજ મારી છલાંગ ને સીધા મહારાજ મૂળજી બ્રહ્મચારી ખંભા ઉપર બેસી ગયા. અને મહારાજ કે હે સંતો તમે જીતા ને અમે હાર્યા. એમ કરીને પછી મહારાજ ને સંતો ભક્તો બધાએ ઘેલે સ્નાન કરવા આવ્યા. હવે આ બધી લીલા થતી એટલે આપણે યાદ રાખી લેવાનું કે આની અંદર આપણે પણ છે પિચકારી લઈને કે ગુલાલનો હાથ લઈને કે હવે કલર વાળો લેવો તો કલર વાળો લઈ લેજો, ત્યાં મહારાજને નહીં લાગે. એટલે કલર વાળો હાથ લઈને મહારાજને ચોળી દેવી લીલાઓ આપણે યાદ કરવાની, એની અંદર આપણે સામેલ થઈ જવાનું છે. આ સલીલ ધ્યાન છે. કેવું ધ્યાન છે? સલીલ ધ્યાન છે. એટલે એની અંદર આપણે પહોંચી જવાનું છે બધાએ. બીજી વખત એક બીના એવી બનાવેલી કે મહારાજ રંગે રમતા હતા
હવે મહારાજ રંગે રમતા હતા ને એમાં બબેની ટુકડી, આમ તો મોસ્ટ ઓફલી હું બબેની ટુકડી પડી જાય ને એટલે વધારે મજા આવે. કોઈ ના પડે તો જેમ મહારાજે કાલુપુરની અંદર ઉત્સવ કર્યો એમાં બબે સંતો થઈ ગયા તો બ્રહ્મચારી બબે જોડ થઈ જાય તો એકાબીજા ઉપર નાખે મજા આવે. એમાં મહારાજ એક વખત પ્રાગજી પુરાણી અને મયારામ ભટ્ટ આ બંનેની ટુકડી એ બે એકબીજા ઉપર ગુલાલ નાખ્યા કરે. પ્રાગજી પુરાણી બીકણ તો કરે હું ભાગવા મળે, જ્યાં હોય ને ભાગે, પછી ભટ્ટજી પાછળ થઈને પાછા રંગ નાખી દે. એમાં પ્રાગજી પુરાણી ભાગવા ગયા ને મયારામ ભટ્ટ પાછળ તો કંઈક અથડાણા તે જનોય તૂટી ગઈ મયારામ ભટ્ટની. મયારામ ભટ્ટની જનોય તૂટી ને એટલે જનોય તૂટે એવું થાય કે બોલી ના એકાય ને ચાલી ના એકાય, કાંઈ થાય નહીં. એટલે મયારામ ભટ્ટ પાસે ધર્મનિષ્ઠવાળા, બહુ ધર્મનિષ્ઠવાળા, એને કારણે બોલે નહીં ચાલે નહીં, આગે ઉભા રહીને ઈશારા કરે. થયું એવું કે આગે ઉભા ઈશારા કરતા હતા ને એમાં સુરાખા છે ને સોમલાખા છે ને બધા કાઠી દરબારો જોઈ ગયા. બધા ટીખળી તો ખરા, તો શું કરે આગે ઉભા રહીને પછી ખબર પડે હવે મયારામ ભટ્ટ કઈ બોલ ફરડે બોલી એક વાર હે નહીં. આગે ઉભા રહી કે ઓલા મયારામ ભટ્ટ ઈશારા કરે જણુઈ લાવો એનો ઈશારો થાય. આ સુરાખા છે કે મૂળા હાર લેવો છે, મૂળા લાવો, મૂળા હાર પહેરાવા. તો પછી સોમલો ખાસે ના એ જોડો માગે, જોડો આપો એને જોડો આપો. તો પછી ત્રીજા એમ કે જોડો નહીં એને હાર કરું છો, ઈશારો હાર નો કરે, જોડાનો હાર પહેરાવો એને. અને આ બધું છેટે ઉભા રહીને મહારાજ સાંભળે. મહારાજે હૈસા, મહારાજ કે આ દરબારો મયારામ ભટ્ટને મેઘશે નહીં. મહારાજ કે આને કોઈક જનોય આપો, જનોય. એમ કરીને પછી મહારાજે એને જનોય આપી. એવી અદ્ભુત લીલાઓ મહારાજ કરતા હોય છે. બ્રહ્મ નિષ્કાળાનંદ સ્વામી કે અમે મહારાજને એવી રીતે અમે જોયા છે, હાથમાં પિચકારી નાખતા હોય, રંગ ભેરા હોય એવા અમે મહારાજ, રંગે રંગાવા હોય એવા મહારાજના અમે દર્શન કર્યા છે. હે વળી પિચકારી નાખતા દ્રગે દીઠા છે, વળી પિચકારી નાખતા દ્રગે દીઠા છે, કરતા ખેલ બહુ મન ગમતા દ્રગે દીઠા છે, કરતા ખેલ બહુ મન ગમતા દ્રગે દીઠા છે, રંગ તાસળી તાંબડીએ દ્રગે દીઠા છે, રંગ તાસળી તાંબડીએ દ્રગે દીઠા છે, ઘણો ભરી અબગાગરડી દ્રગે દીઠા છે, રંગ ભીનો રમતા રંગે દ્રગે દીઠા છે, રંગ ભીનો રમતા રંગે દ્રગે દીઠા છે, પોતાના સખા સંગે દ્રગે દીઠા છે. આ પંક્તિઓ ને એટલે પંક્તિઓ હારે બોલવાનું છે. શું બોલવાનું છે? દ્રગે દીઠા છે એટલું બોલવાની સાથે હાથે તાળી વગાડવાની. શું કરવાનું છે અનિલભાઈ? હા, થોડીક આમ ઊંઘ ઉડે ને, આમાં ઘણા બધા આમ બેઠા હોય, આમ હોય કરીને રખીને આમ તાળી ઉપાડે, ઊંઘ ઉડી જાય તો આમ ઊંઘ ના આવે તો પછી ઠંડી ઉડી જાય. અરે એટલે આપણે શું છે ફરી વાર, હે રંગ તાસળી તાંબડીએ દ્રગે દીઠા છે, તાસળી તાંબડીએ દ્રગે દીઠા છે, ઘણો ભરી ગાગરડીએ દ્રગે દીઠા છે, રંગ ભીનો રમતા રંગે દ્રગે દીઠા છે, પોતાના સખા સંગે દ્રગે દીઠા છે, પોતાના સખા સંગે દ્રગે દીઠા છે, સર્વે સખા રસ બસ કરતા દ્રગે દીઠા છે, સર્વે સખા રસ બસ કરતા દ્રગે દીઠા છે,
દૈતાળે ધુનવો ચરતા જગે દીઠા છે દૈતાળે ધુનવો ચરતા જગે દીઠા છે ઈશ્વરાનંદ સ્વામી કે અમે મહારાજના એવા દર્શન કર્યા, રંગ નાખતા હોય, પિચકારી નાખતા હોય, પોતાના સખાની સાથે રમતા હોય એવા અમે મહારાજના દર્શન કર્યા છે. તો ઘણી વખત હું થતું, એક વખત સારંગપુરની અંદર મહારાજે રંગ ઉત્સવ કરાયો. હવે સારંગપુરની અંદર કરાવ્યો એટલે બે સાઈડના બધા સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તો બધા તૈયાર થઈ ગયા, બબેની ટુકડી અંદર વેચાઈ ગયા. હવે એ વખતે બીના એવી બની કે જીવા ખાચરે બધાને બોલાવ્યો એટલે સંતો ભક્તો બધા રંગે રેમાં. હવે રંગે રેમાં પછી મહારાજે ગોઠ માગવાનું કીધું બહેનો શ્રી ભક્તોને. ગોઠ માગવાનું કીધું ને એમાં બે ભાગ પડેલા, એક કાઠિયાવાડી બહેનો હતા ને એક ચરોતરના આ સાઈડના આપણે ડાંગરવાના જતનબાન, જેતલપુરના ગંગાબાન, એ બધા ભક્તો હતા ઉત્તર ગુજરાતના, અને એક સાઈડ કાઠિયાવાડના સ્ત્રી ભક્તો સૌરાષ્ટ્રના. હવે માગવાનું કીધું એટલે પછી પહેલા કાઠિયાવાડી બહેનોનો વારો આવ્યો, અને કાઠિયાવાડી બહેનોએ માગ્યું મહારાજ પાસે કે મહારાજ તમે ગોટ કહેતા હોય તો અમને 200 રૂપિયા આપો અને ખજૂર ને નાળિયેર ને એ મેવા મીઠાઈ આપો. એટલે આ વસ્તુ માગી એટલે મહારાજે શું કીધું કે સારું તમને આપી 200 રૂપિયા. અને બધાને મહારાજ 200 રૂપિયા આપ્યા. ને એમાં બીના એવું હતું, સ્ત્રી ભક્તોનો ભાવ એવો કે જો મહારાજ 200 રૂપિયા આપે તો એ નિમિત્તે કઈ ફાળો ભેગો થાય ને ફરીવાર મહારાજની માટે કાંઈ ઉત્સવ થાય, એવો શુભ વિચાર. આ સાઈડ ગંગાબા અને જતનબાન આદિક સ્ત્રી ભક્તોને કીધું કે કાંઈક માગો, અને એ સાઈડ કંઈક માગવાનું કીધું એટલે મહારાજ પાસે માગણી કરી કે મહારાજ તમે રાજી થયા હોય ને ગોઠ માગવાનું કહેતા હોય તો અમે તમારી પાસે એવું માગીએ છીએ. અને અદ્ભુત મહારાજની પાસે માગણી કરી. તમે બધા સવારમાં ગાતા હશો, હે મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એ માયા મને વ્યાપે. વળી તમારે વિશે જીવન નવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે જે લીલા કરો તમે લાલ તેને સમજવાનો કે ખ્યાલ. સતસંગી જે સર્વે રકાવે તેનો કે દિય ભાવન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરી ખેરી તમને ના ભૂલીએ હરી. અદ્ભુત મહારાજ પાસે માગણી કરી અને એ માગણી જોઈને કાઠિયાવાડી બહેનો જે બધા હતા એ મહારાજની પાસે હાથ જોડ્યા અને મહારાજને કીધું મહારાજ અમને આવું માગતા આવડ્યું નહીં. કેવું અદ્ભુત માગણી કરી કે મહાબળવંત માયા, હે ભગવાન તમારી માયા બહુ જ બળવાન છે, એમાંથી અમને ઉગારો. અને અદ્ભુત અદ્ભુત મહારાજ પાસે માગણી કરી કે તમારા સત્સંગી હોય એનો કોઈ દી અમને અભાવ ના આવે, આ કામ કરો લોભ છે એ અમને નડે નહીં, તમારા ભજનની અંદર જે વિઘ્ન કરે એ અમને કોઈ આડા આવે નહીં. અદ્ભુત અદ્ભુત મહારાજ પાસે માગણી કરી. અને એ પદ આપણે દરરોજ સવારની અંદર મંદિરની અંદર બોલાતું હોય છે. અને આ પદ એવું આમ
છે કે મહારાજ પાસે જો સાચું દિલથી પ્રાર્થના કરે તો મહારાજ એને પોતાની માયામાંથી છુટકારો પણ આપે છે. અને છુટકારો આપે છે એમાં ઘણી વખત એવું છે કે એક બે મંદિરોની અંદર છે ને આ મંદિર પદગાવ ઉપર હરિભક્તો કે આપણે હવે આ પદ ગાવું નહીં. કેમ? તો કે આ પદ છે ને સાચું છે, એ પછી માગી લે ભગવાન, પછી લઈ જાય છે બધું. હવે એમ આમાં પદમાં એવું છે, દેશોમાં કેદી સંસારી સુખ, સંસારી સુખ ના આપે તો આપણું ગાડું હેડે કેવી રીતે? એના કારણે ઘણા મંદિરો અંદર બધા કે ને બંધ કરી દીધું આપવાનું. કારણ કે જો પદ ગાઈએ તો રખીને મહારાજ માગી લે તો આપણે કરવું હો. હા, એટલે અદભુત એવી ડાંગરો અને ચેતનબા અને ગંગાબા આદિ સ્ત્રી ભક્તોએ માગણી કરી. અને જે કાઠિયાવાડી બહેનો હતા એનો આશ્રય એવો હતો કે એક સમય પૈસા ભેગા થાય તો સમય ઉત્સવ કરાવીએ, અને એને કારણે આજ પણ એવું જોવા મળે છે. જે કાઠિયાવાડની અંદર હોય તો ઘણા બધા મંદિરો, આપણા સ્વામિનારાયણના મંદિરો હોય, બીજા ત્રીજા અંતે ઘણા બધા મંદિરો હોય. તો સુરતની અંદર કાઠિયાવાડી બધા ભક્તો વૈસા છે, તો એને કારણે ત્યાં પણ આંતે દાન ધર્મ તો ચાલુ હોય, આપણો નહીં તો બીજાનો, કોઈનો આ તે. એટલે એને કારણે એ આશ્રય એવો હતો તો ત્યાં એવું થયું. હવે એક વખત મહારાજ રંગે રમતા હતા, એમાં બીના એવી બનેલી, સંતો ભક્તો મહારાજ ઉપર રંગે રમે. હવે મહારાજ રંગે રમતા એટલે બધાને ભાવ એવો હતો કે આપણે મહારાજને રમીએ. હવે બધાને ભાવ તો હોય, ભક્તો ઘણા બધા, મહારાજ તો એક જ રહેવાના, ભગવાન એક રહેવા, બધાને ભાવ કરો, આપણે ભગવાનને પેચકારી નાખીએ, ભગવાન આપણી ઉપર નાખીએ, આ બધું હોય ને ભાવ. હા, એમાં જો આપણે દાખલા તરીકે સરસ મજાનો કાલુપુરની અંદર ઉત્સવ થતો હોય તો વસંત પંચમીનો ઉત્સવ એથી મૂળીમાં થાય. આ મૂળીવાળા ભક્તો હોય તો આપણે ઘણા બધા મૂળીની અંદર જતા હોય વસંત પંચમી. અને બીજો આપણે ફૂલદોલનો ઉત્સવ અહીંયા કરતા હોય કાલુપુરની અંદર, કારણ કે મહારાજે ત્યાં કરેલો છે ફૂલદોલનો ઉત્સવ, નારાયણ દેવની પ્રતિષ્ઠા કરીને. એટલે હવે ત્યાં પણ હવે સરસ મજાનું મંચ ઉપર લાલજી મહારાજ ને મહારાજ શ્રી મોટા મહારાજ શ્રી બધા સંતો ન્યા હોય, આચાર્ય ધર્મકુળ ન્યા હોય, ન્યા પિચકારીને રમતા હોય, રંગે રમતા. આપણે એવો જ ભાવ હોય ને, આપણે રમીએ ને એમને પણ રમાડીએ, એમને પણ રંગ નાખીએ. એટલે બીના એવી બની કે બધાને ભાવ ખરો, તો ઘણા મહારાજ ઉપર ગુલાલ નાખી જાય ને, ઘણા અબીર નાખી જાય ને, કોઈ પિચકારી નાખી જાય ને, અને કોઈ આપણે કીધું એમ કોઈ ગળા મોઢે રંગ કેસુડાનો રંગ ફેરવ્યો તે નાખી જાય. આમ બધે કરે એટલે મહારાજ અકળાના બધા એક જ ઉપર નાખે. આ તો એ મહારાજ મનુષ્ય ચરિત્ર કરતા હોય એટલે આપણે ગાવાની મજા આવે. હવે એમ કોઈ બધા નાખી જાય, મહારાજને કઈ થયું જ ના હોય તો આપણે ગાવાની મજા આવે એમ લાગે. આ નક્કી કંઈક બીજું લાગે, આમાં ડાળકાળું લાગે. જેમ નાનો છોકરો હોય, નાનો છોકરો જન્મતા આવે તો રડે ને તો આનંદ આવે. આનંદ આવે કે નહીં? હે, ભલે એ શ્રાદ્ધ ના થાય પણ આનંદ આવે. જન્મે એટલે રડે નહીં, આનંદ આવે. જો જન્મતા હોય તો હસતો હોય તો શું કરે? નક્કી આમાં ડાળ કઈ કાળી લાગે છે, થાય કે નહીં? એ મહારાજ રમતા હતા ને રમતા રમતા અકળાણા, એવા અકળાણા જ મહારાજે. હવે એ વખતે ખાટલાની પંગત ઉપર ચડીને મહારાજ રમતા હતા. પિચકારી બધા નાખતા હોય, પિચકારીમાં થાય હું પિચકારી નાખે પછી પાછા ભરે, પાછા પિચકારી નાખે, એમાં તો 10 જણા નાખીને વહી જાય મહારાજ ઉપર. અને એટલે અકળાણા તે મહારાજે નાના ભાઈને કીધું, નાના ભાઈ, બૂમ પાડી મહારાજે, નાના ભાઈ માણકી લાવો અમારે. અને નાનાભાઈ માણકી લઈને આવવા દ્યા. અને આવતા હતા એમાં અદ્ભુતાનંદ સ્વામી આ દ્રશ્યો જોયું કે નાનાભાઈ માણકી લઈને આવે છે. તો અદ્ભુતાનંદ સ્વામી પિચકારી ફેરીને માણકી બાજુ દોડ્યા, અને માણકી બાજુ દોડીને માણકીની આંખમાં જવા દીધી પિચકારી, અને આંખમાં જવા દીધી અને માણકી અકળાણીને સોખડું મુકાવીને ભાગી. અને આ સાઈડ માણકી ભાગીને આ સાઈડ મહારાજ બૂમા બૂમ પાડે, એ નાનાભાઈ ક્યાં ગયા? જલ્દી કરો, અમારી માણકી લાવો, ક્યાં ગયા? અને આ સાઈડ તો નાનાભાઈ માણકી પાછળ, માણકી આગળ, નાનાભાઈ પાછળ. પાછી સમજાવીને આંતેર કરીને મોર પકડીને લાવ્યા. અને લાવીને મહારાજ પાસે લાવતા હતા પાછા અદ્ભુતાનંદ સ્વામી જોઈ ગયા. અદ્ભુતાનંદ સ્વામીને એમ
કે આ જો મહારાજ માણકી ઉપર અસવાર માણકી નાના ભાઈ લાવશે ને મહારાજ જો અસવાર થઈને ભાગી જાય રમવાની મજા મરાઈ જાય વહી જાય. એટલે આપણે પૂગવા દેવા છે નહીં. ફરી વાર પિચકારી લીધી દોડા માણકી સામે અને માણકીના નસકોરાની અંદર જવા દીધી પિચકારી. હવે ઘોડાને નસકોરાની અંદર જવા દે પિચકારી કેમ થાય પછી હે? અને ફરી વાર મોવાળ મોકળીને આમ તેમ ભાગી એ માણકી ભાગી નાના ભાઈ માણકીની પાછળ આ સાઈડ મહારાજ બૂમા બૂમ પાડે ખાટલા ઉપર છે એ માણકી લાવો નાના ભાઈ તમે માણકી લાવો. અને આ સાઈડ મહારાજ બૂમા બૂમ પાડે મહારાજ અકળાણા એટલે નાના ભાઈને એમ થયું કે આ સંતો મને મહારાજ લગીને પોગવા દે હે નહીં. હવે કરવું એવું કે હવે પછી પાછલે દરવાજે જાઓ એમ કરીને જેમ તેમ રીતે મહારાજે નાના ભાઈ માણકીને પકડીને મહારાજની પાસે પાછલા દરવાજા આવ્યા અને મહારાજ કે મહારાજ આવી જાઓ માણકી ઉપર. અને મહારાજે ખાટલો હતો ખાટલાની પંગત ઉપર મહારાજ ચડીને પિચકારી નાખતા ખાટલાની પંગત ઉપર જે જોરથી છલાંગ મારી તો સીધા માણકી ઉપર બેસી ગયા અને એવી જોરથી છલાંગ મારી તો ખાટલાની પંગત તૂટી ગઈ. હા. અને પછી મહારાજ માણકે સ્વાર થઈને મારા સંતો ભક્તોને કીધું એ તમે બધા જીતા ને અમે હાયર હવે અમને મેકો. એમ કરીને પછી મહારાજે સ્નાન કરવા બધા સંતો ભક્તો પધાર્યા. લો એ અદ્ભુત લીલાઓ મહારાજ આ તે રીતે કરતા હોય છે. હવે એવું નિષ્કાળ સમય કે એટલું નહીં અમે પછી રમાઈ જાય તો મહારાજનું ભજન કરાવતા અમે દર્શન કર્યા છે. એ સર્વે સખા રસ બસ કરતા દ્રગી દીઠા છે વળી દાળી ધૂનવો ચરતા દ્રગી દીઠા છે. લો હવે મહારાજના તાળી ધૂન વચરતા હોય રંગે રમાણા પછી તાળી કરી ધૂન વગાડતા હોય એવું અમે દર્શન કર્યા છે. તો એક વખત એ તો આમ તો જોકે દર ફેર એવું કરતા આપણે એક નાનો પ્રસંગ કહી દે. જેતલપુરની અંદર મહારાજ રંગે રેમાં ભાઈ એની અંદર પહેલા તો શું થયું કે વૈશાખનો મહિનો એટલે બે સંતોએ તપેલા બે મોટા તપેલા ભરીને ચંદન ઉતાર્યું. અને અત્યારની જેમ નહીં કે આપણે હાથે એમ ઓલું મશીનેથી ઉતાર્યું એ વખતે શું કરતા હાથેથી ચંદન ઉતારતા ને એવું ચંદન ઉતારીને મોટા બે તપેલા ભરીને ઉતાર્યો અને મહારાજને ચડ્યું. હવે મહારાજને ચડ્યું એની અંદર આનંદાનંદ સ્વામી કાં તો અદ્ભુતાનંદ સ્વામી બે કોઈક એક સંતો આમ તો આઈ થિંક આનંદાનંદ સ્વામી છે કે જેમણે મહારાજને ખજૂરીની ભાત પાડી ચંદન ઉપર. ચંદન ચર્ચાઈ ગયું પછી ખજૂરીની ભાત પાડી. ખજૂરીની ભાત કેમ હોય આપણે ખજૂરી હોય ને એમ જેમ મહારાજના આખા શરીરે ભાત પાડી અને એવી મહારાજનું રૂપ સોહામણું લાગતું તે એવું રૂપ સોહામણું લાગે જે કોઈ જોવે ને એ બધાનું થઈ જાય સમાધિ પામી જાય એવા તલ્લીન થઈ જાય એવું મહારાજનું રૂપ લાગતું હતું. હવે એ વખતે મહારાજ સંતો ભક્તોને સાથે લઈને ચોકમાં આવ્યા અને ચોકની અંદર આવીને મહારાજે સરસ મજાનો બધાય સંતો ભક્તોને કીધું કે આપણે રંગે રમવાનું છે. અને પછી રંગે રમીને મહારાજે ધૂન કરી અને એવી ધૂન કરી તો તાળી ફાટી જાય હાથ ફાટી જાય એવી ધૂન કરી. લો કેવી કરી છે કહો હાથની અંદર લોહીના ઠસી આવી જાય એ ધૂન કરે મહારાજે. અને એ વખતે નિષ્કાળ સ્વામી હાજર રહેશે એટલે કે છે હું હે સર્વે સખા રસ બસ કરતા દ્રગે દીઠા છે સખા રસ બસ કરતા દ્રગે દીઠા છે તાળી ધૂનવો ચરતા દ્રગે દીઠા છે. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ